નમસ્કાર. આવનારો જુલાઈ મહિનો તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે, કેવી સફળતા અપાવશે અને કઈ બાબતોથી સાવધાન રહેવું તથા કેવા ઉપાયો કરવા એના વિશે આપણે જાણીશું. મેષ રાશિ, આ મહિનો તમારા માટે ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરાવનારો બની રહેશે. સમયની સાથે સાથે તમારા કાર્યોમાં ઝડપ જોવા મળશે. પારિવારિક વિવાદોમાંથી તમને ખૂબ જ સારી મુક્તિ મળશે. કોર્ટ કેસ જેવી બાબતોમાં તમે ફસાયેલા હતા તો એમાં પણ તમને રાહત જોવા મળશે અને પરિસ્થિતિ તમારી અનુકૂળ બની રહેશે. તમે જે વિપરીત સંયોગોનો સામનો કરી રહ્યા હતા કે આર્થિક સમસ્યાઓને લીધે ખૂબ જ તણાવમાં હતા તો એમાં ચોક્કસ તમને સારા સમાચારો પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે. વેપારમાં પ્રગતિ જોવા મળશે. તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરી છે કે નવા કાર્યની શરૂઆત કરી છે અને સફળતા મળતી ન હતી તો એમાં પણ તમારા વિઘ્નો ધીમે ધીમે દૂર થવા લાગશે. પરિવારનો તથા મિત્રોનો તમને ખૂબ જ સારો સાથ અને સહકાર પણ પ્રાપ્ત થશે. પરંતુ વાણીને લીધે તમારે કેટલાક વિવાદોનો સામનો કરવો પડી શકે છે અને કાર્યસ્થળે તમારા ઉપરી અધિકારી સાથેના વિવાદોને લીધે મુશ્કેલીઓમાં વધારો ચોક્કસ જોવા મળી શકે છે અને આર્થિક સહયોગ પણ તમને પ્રાપ્ત થશે. પરંતુ વધુ પડતા ખર્ચાઓને લીધે આર્થિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવું. બિનજરૂરી ખર્ચાઓમાં ખૂબ જ સંયમ રાખવો અને તમારા અહંકારનો ચોક્કસ તમારે ત્યાગ કરવો જોઈએ. શારીરિક સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન હતા, વડીલોના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ હતી તો એમાં તમારી મુશ્કેલીઓ દૂર થશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડાક અંશે તમારે પરેશાનીમાં વધારો જોવા મળી શકે છે અને પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. ધાર્મિક કાર્યોનું આયોજન થશે. સાથે સાથે સંતાનો સાથેના વિવાદો દૂર થશે અને સંતાનો તરફથી કોઈ ખૂબ જ સારા સમાચાર પણ તમને પ્રાપ્ત થશે. વિદેશ વ્યવસાયને લગતી બાબતોમાં મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે. ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો એમાં થોડીક સાવધાની રાખવી, થોડીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે. પરંતુ આ મહિનો મેષ રાશિના લોકો માટે મહેનતનું ખૂબ જ સારું પરિણામ પણ આપનારો બની રહેશે અને દરેક કાર્યમાં ધીરજ જાળવવી, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમારો પરિવાર તમને સાથ સહકાર આપશે. પ્રેમ જીવનમાં કોઈ વિવાદો છે તો એ પણ દૂર થશે પરંતુ વાણી વર્તન ઉપર સંયમ રાખવો જોઈએ. સાથે સાથે મેષ રાશિના લોકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા જોઈએ. સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તથા ગાયને ઘાસચારો પણ ખવડાવવો જોઈએ. વૃષભ રાશિ, વૃષભ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ મહત્ત્વનો અને શુભ પરિણામ આપનારો બની રહેશે. તમારી વિપરીત પરિસ્થિતિઓ હવે દૂર થશે અને તમે દરેક પરિસ્થિતિમાં ખૂબ જ સારા કાર્યો કરી શકશો. તમને સફળતા પ્રાપ્ત થશે. માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે અને તમારો તણાવ દૂર થશે. આત્મવિશ્વાસમાં પણ ખૂબ જ સારો વધારો આ મહિને તમને જોવા મળી શકે છે. કાર્ય ક્ષમતા ઉપર વધારો જોવા મળશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે અને આવકમાં વધારો થશે. પારિવારિક વિવાદો દૂર થશે. સંતાનોનો પણ સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના મતભેદો હતા કે પ્રેમ જીવનમાં કોઈ મુશ્કેલીઓ હતી, તમારા પિતા સાથે, ભાઈ બહેન સાથે વિવાદો ચાલી રહ્યા હતા તો એ પણ ચોક્કસ દૂર થઈ શકે છે અને તમે જે નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા હતા, સફળતા પ્રાપ્ત થતી ન હતી તો એમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે અને આવકમાં પણ વધારો થશે. કર્જને લઈને તમે પરેશાન હતા, લોનની બાબતમાં તમારી મુશ્કેલીઓ વધી રહી હતી તો એ પણ દૂર થશે. મિત્રો તરફથી, પરિવાર તરફથી તમને
આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિને લગતા કોઈ વિવાદો ચાલી રહ્યા હતા તો એ પણ ચોક્કસ તમને દૂર થતા જોવા મળશે. કારકિર્દીની બાબતમાં ખૂબ જ લાભદાયી બની રહેશે આ મહિનો તમારા માટે. તમે જે કાર્યસ્થળે પ્રયત્ન કરી રહ્યા હતા અને તમને પદ પ્રમોશનમાં મુશ્કેલીઓ હતી એ પણ દૂર થશે. ઉપરી અધિકારી સાથેના તમારા બહેતર સંબંધોને લીધે તમારી જવાબદારીમાં વધારો જોવા મળશે, આવકમાં વધારો જોવા મળશે અને અટકેલું પદ પ્રમોશન પણ તમને ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ તમારે કોઈની વાતમાં આવીને ખોટી ગેરસમજને લીધે પારિવારિક વિવાદો કે વ્યવસાયિક વિવાદોથી દૂર રહેવું જોઈએ અને ખોટા રોકાણોથી લોભ લાલચ કે સટ્ટાકીય બાબતોમાં કોઈ રોકાણ ન કરવું, અન્યથા તમારી મુશ્કેલીઓમાં વધારો જોવા મળી શકે. અને વિદ્યાર્થી મિત્રોને આ મહિને ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે, મહેનત ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને આળસનો ત્યાગ કરવો જોઈએ. સાથે સાથે ધ્યાન, મેડિટેશન અને ઈષ્ટદેવની આરાધના પણ કરવી જોઈએ. વ્યવસાયની બાબતમાં તમને આ મહિનો લાભદાયી રહેશે. આવકમાં વધારો જોવા મળશે અને અટકેલા સોદાઓ પણ પૂરા થશે. પરંતુ સાથે સાથે તમારા ખર્ચાઓમાં વધારો થઈ શકે છે અને આવક કરતાં જાવક વ્યવસાયિક બાબતોમાં સંતુલન બગડી શકે છે. માટે તમારે બિનજરૂરી ખર્ચાઓથી પણ દૂર રહેવું જોઈએ. મિથુન રાશિ, આ મહિનો તમારા માટે ઘણો જ ઉત્તમ રહેશે. ધાર્યા મુજબના તમારા પરિણામો પ્રાપ્ત થશે અને તમે જે દિશામાં કાર્ય કરી રહ્યા હતા, પ્રગતિ માટે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા હતા, પરંતુ સફળતામાં તમારે ઘણી જ મહેનત વધુ કરવા છતાં તમારી ઈચ્છા મુજબની સફળતા પ્રાપ્ત થતી ન હતી, એ હવે તમને પ્રાપ્ત થશે. તમારી મનોકામનાઓની પૂર્તિ માટે આ મહિનો ખૂબ જ લાભદાયી રહેશે. આવકમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળશે અને કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે તથા કોઈ રોકાણો કરેલા છે તો એમાં પણ તમને લાભ થશે. કોર્ટ કેસની બાબતમાં તમને લાભ થશે. પારિવારિક વિવાદોમાં થોડું સંભાળીને ચાલવું જોઈએ અને વાણી વર્તન ઉપર સંયમ રાખવો જોઈએ. પિતા સાથે કે જીવનસાથી સાથે વિવાદો થઈ શકે છે, માટે વાણી વર્તન ઉપર સંયમ રાખવો. અને વ્યવસાયિક ક્ષેત્રે તમને ખૂબ જ સારા લાભો જોવા મળશે. તમારી આવકમાં અચાનક વધારો થશે, વ્યવસાયનો વિકાસ થશે. સાથે સાથે કાર્યસ્થળે અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય. તમે નોકરીની જગ્યા બદલવા માગતા હતા તો એમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. ઉપરી અધિકારીઓનો તમને ખૂબ જ સારો સાથ અને સહકાર પણ પ્રાપ્ત થશે. તમારે ધ્યાન, મેડિટેશન નિયમિત કરવું જોઈએ. સાથે સાથે સ્વાસ્થ્યની પણ ખૂબ જ સંભાળ રાખવી જોઈએ. કોઈ જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે, માટે ખાનપાન ઉપર વિશેષ કાળજી પણ રાખવી. અને કારકિર્દી માટે તમે અથાગ પરિશ્રમ કરી રહ્યા છો તો એમાં તમને શ્રેષ્ઠ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તમારી ધારણા મુજબના યોગ્ય પરિણામો પ્રાપ્ત થઈ શકે છે અને સંતાનો તરફથી પણ તમને સહયોગ પ્રાપ્ત થશે. સંતાનો સાથે કોઈ વિવાદો છે તો એ દૂર થશે. સંતાનો તરફથી શુભ સમાચાર પણ મળશે. પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. તમારા શિરે વધુ જવાબદારી પણ આવી શકે છે અને તમે કોઈ સામાજિક જવાબદારી નિભાવી રહ્યા હતા તો એમાં પણ લોકોનો તમારી ઉપર ભરોસો વધશે. સાથે સાથે તમારી લોકચાહનામાં પણ વધારો થશે. રાજકીય બાબતોમાં પણ આ મહિનો તમારા માટે ખૂબ જ લાભદાયી બની રહેશે. પરંતુ તમારે વાણી વર્તન ઉપર ખૂબ જ સંયમ રાખવાની જરૂર છે અને ગરીબનો તિરસ્કાર ન કરવો. તમારા વ્યવહારને લીધે તમારા સહકર્મચારીઓ સાથે વિવાદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો આળસથી દૂર રહી પરિશ્રમ તરફ ધ્યાન આપવાની જરૂર છે. અને મિથુન રાશિના લોકોને વિદેશ વ્યવસાયને લગતી બાબતોમાં કે અભ્યાસને લગતી બાબતોમાં મુશ્કેલીઓ છે તો એ દૂર થશે. તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ વધારો જોવા મળશે. તમારે ગણપતિજીની આરાધના કરવી જોઈએ. મિથુન રાશિના લોકોએ બુધવારના દિવસે
ગાયને ઘાસચારો અવશ્ય ખવડાવવો જોઈએ. કર્ક રાશિ. આ રાશિના લોકો માટે આ સમયગાળો મહેનતમાં વધારો કરનારો બની રહેશે અને ઘણી બધી બાબતોમાં તમારે સાવધાની પણ રાખવાની જરૂર છે. આ મહિનો તમારી આવકમાં ચોક્કસ વધારો થશે, ધન લાભ પણ થશે, પરંતુ તમારા ખર્ચાઓમાં અચાનક તમને વધારો જોવા મળી શકે છે અને તમે લોભ લાલચમાં કોઈ રોકાણો કરવા જઈ રહ્યા છો તો સાવધાની રાખવી, ચોક્કસ તમને નુકસાન થઈ શકે છે. અને લોભ લાલચ કે સટ્ટાકીય બાબતોથી તમારે દૂર પણ રહેવું જોઈએ. આ મહિનો કર્ક રાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. ખાનપાન ઉપર વિશેષ કાળજી રાખવી તથા વધુ પડતી ચિંતા, નકારાત્મક વિચારોથી દૂર રહી મહેનત ઉપર ધ્યાન આપવું. નકારાત્મક વિચારોથી દૂર રહી, આળસથી દૂર રહી અને તમારા કાર્યો ઉપર, તમારા લક્ષ્ય ઉપર તમે વધુ ધ્યાન આપશો તો ચોક્કસ તમે સફળતા પ્રાપ્ત કરશો. પરિવારમાં કોઈ વિવાદો ચાલી રહ્યા છે, તણાવભરી સ્થિતિ છે તો તમારે સમજી વિચારીને નિર્ણયો લેવા જોઈએ. વ્યવસાયિક બાબતોમાં કોઈક અન્ય વ્યક્તિ ઉપર મૂકેલા વધુ પડતા ભરોસાને લીધે તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે તમારે કેટલાક કાર્યોમાં રૂકાવટો ઊભી થઈ શકે છે, માટે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. કાર્યસ્થળે હિતશત્રુઓ દ્વારા થોડીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે મહત્ત્વના કાર્યોની જવાબદારી કોઈના સિરે ના સોંપવી જોઈએ તથા તમારી પ્રામાણિકતા અને તમારી કુશળતાને લીધે તમારા કાર્યોની ચોક્કસ પ્રશંસા પણ થશે. કર્ક રાશિના લોકો માટે આ મહિનો કારકિર્દીને લઈને ખૂબ જ મહત્ત્વનો રહેશે. તમને શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. કારકિર્દીમાં તમારી ધારણા મુજબનું પરિણામ ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે. તમે તમારી કાર્યસ્થળની જગ્યા બદલવા માગતા હતા તો એમાં પણ તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તમે વાહન ચલાવી રહ્યા છો તો ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રોએ આળસથી દૂર રહી મહેનત તરફ ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે બિનજરૂરી ચર્ચાઓમાં સમય પસાર ન કરવો. સિંહ રાશિ. આ સમયગાળો તમારા માટે ઘણો સારો રહેશે, પરંતુ થોડીક સાવધાની પણ રાખવી પડશે. સ્વાસ્થ્યને લઈને તમારે થોડીક પરેશાનીઓનો સામનો કરવો પડે, ખાનપાન ઉપર વિશેષ કાળજી રાખવી પડે અને સાથે સાથે વધુ પડતો તણાવ કે નકારાત્મક વિચારોથી પણ દૂર રહેવું જોઈએ. અને વ્યવસાયિક ક્ષેત્રે આ મહિનો તમારા માટે ઘણો લાભદાયી રહેશે. આવકમાં વધારો જોવા મળશે, વ્યવસાયની પ્રગતિ થતી જોવા મળશે. પરિવારનો પણ તમને એટલો જ સારો સાથ અને સહકાર પણ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ બહેતર બનશે. પ્રેમ જીવનમાં પણ તમારી મુશ્કેલીઓ દૂર થશે. સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. સંતાનોના અભ્યાસને લઈને કોઈ ચિંતાઓમાં હતા તો એમાં પણ તમને સારો લાભ થશે, રાહતના સમાચાર મળશે. અને કારકિર્દીની બાબતમાં તમારું કોઈ પદ પ્રમોશન અટકેલું હતું કે નોકરીની જગ્યા બદલવા માગતા હતા તો એમાં થોડાક મિશ્રિત પરિણામો મળશે, પરંતુ તમને રાહત પણ થશે અને આર્થિક લાભ પણ જોવા મળશે. કારકિર્દી માટે પ્રયત્ન કરી રહ્યા હતા તો એમાં પણ સફળતા પ્રાપ્ત થશે, પરંતુ તમારે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેવો જોઈએ અને પરિવારની મિત્રોની સલાહ અવશ્ય લેવી જોઈએ. વ્યવસાયિક ક્ષેત્રે કોઈ બદલાવ કરવા માગો છો કે કેટલાક નવા સાહસો કરવા માગો છો તો એમાં સમજી વિચારીને નિર્ણય લેવો તથા લોભ લાલચ અને સટ્ટાકીય બાબતોથી તમારે ખાસ દૂર પણ રહેવું જોઈએ. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. વ્યવસાયિક હેતુથી પ્રવાસનું આયોજન થઈ શકે છે અને વિદેશ વ્યવસાયને લગતી બાબતોમાં તમને ખૂબ જ સારો લાભ જોવા મળશે. અભ્યાસને લગતી બાબતોમાં થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ વધુ મહેનત તરફ ધ્યાન આપવાની જરૂર છે. સાથે સાથે આળસથી દૂર રહેવું. કાર્યસ્થળે તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો અને સફળતા પ્રાપ્ત થતી ન હતી તો એમાં પણ તમને રાહતના સમાચાર મળશે અને તમને અટકેલું પદ પ્રમોશન પણ પ્રાપ્ત થશે, પરંતુ કેટલાક હિત શત્રુઓથી તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.
નવા વ્યવસાયની શરૂઆત કરવા માગતા હતા અને એમાં કોઈ અડચણો હતી તો એ પણ દૂર થતી જોવા મળશે. સાથે સાથે તમે કોઈ રોકાણો કરેલા હતા કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા તો એમાં પણ તમને લાભ થશે. કોર્ટ કેસની બાબતમાં પણ આ મહિનો તમારા માટે લાભદાયી રહેશે. પરંતુ ગુસ્સાથી દૂર રહેવું, અહંકારનો પણ ત્યાગ કરવો અને વધુ પડતા આવેગને લીધે, વિવાદોને લીધે મુશ્કેલીઓ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું. વ્યવસાયિક બાબતોમાં વધુ પડતા ખર્ચાઓથી પણ દૂર રહેવું જોઈએ. તમારે દરરોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તથા ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરવા જોઈએ. કન્યા રાશિ, આ સમયગાળો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. ઘણી બધી શ્રેષ્ઠ તકો તમને વ્યવસાય ક્ષેત્રે, કાર્યક્ષેત્રે તથા તમારી કારકિર્દીની બાબતમાં તમને શ્રેષ્ઠ તકો ઉપલબ્ધ થઈ શકે છે. વ્યવસાયમાં અટકેલા સોદાઓ પૂરા થાય, નવા સોદાઓ થશે અને આવકમાં પણ ખૂબ જ સારો વધારો જોવા મળશે. કોઈ જગ્યાએ નાણાં ફસાયેલા હતા તો એ પણ છૂટા થશે. રોકાણોમાં પણ તમને લાભ જોવા મળશે અને તમે કરેલા બદલાવો તથા લીધેલા શ્રેષ્ઠ નિર્ણયોનું યોગ્ય પરિણામ મળતા તમારી લોકચાહનામાં વધારો થશે. લોકોનો તમારી ઉપર ભરોસો વધશે. તમારા સહકર્મચારીઓનો, ભાગીદારોનો તમને ખૂબ જ સારો સાથ સહકાર પણ પ્રાપ્ત થશે. કાર્યસ્થળે મુશ્કેલીઓ હતી, વિવાદો ચાલી રહ્યા હતા તો એમાંથી તમે મુક્તિ મેળવશો. શત્રુઓનો પણ તમને સહયોગ પ્રાપ્ત થશે. માન સન્માન મળશે. પદ પ્રમોશન પ્રાપ્ત થશે. આવકમાં પણ ખૂબ જ સારો વધારો જોવા મળશે. કારકિર્દી માટે જે પ્રયત્ન કરી રહ્યા હતા અને સફળતામાં વિલંબ થઈ રહ્યો હતો કે તમારી ધારણા મુજબની સફળતા મળતી ન હતી, એમાં પણ તમને અચાનક કારકિર્દીની બાબતમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે. વિદેશ સંબંધિત કાર્યોમાં અડચણો હતી, મુશ્કેલીઓ હતી, એ પણ દૂર થશે તથા પરિવારનો તમને ખૂબ જ સારો સાથ સહકાર પણ પ્રાપ્ત થશે. પરંતુ તમારા વાણી વર્તનને લીધે, અહંકારને લીધે પારિવારિક વિવાદોનો પણ સામનો કરવો પડી શકે છે. માટે વાણી વ્યવહાર ખૂબ જ સારો રાખવો, પરિવાર સાથે સમય પસાર કરવો. વડીલોના સ્વાસ્થ્યને લઈને થોડીક પરેશાનીઓ વધી શકે છે. ધીરજથી નિર્ણયો લેવા. જીવનસાથીનો તમને ખૂબ જ સારો સાથ સહકાર પ્રાપ્ત થશે. જીવનસાથી તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં કોઈ વિવાદો હતા, મુશ્કેલીઓ ચાલી રહી હતી તો એ દૂર થશે. સાસરી પક્ષ સાથેના વિવાદો કે પૈતૃક સંપત્તિને લગતા વિવાદોમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે. આવનારો જુલાઈ મહિનો કન્યા રાશિના લોકો માટે મનોકામનાઓ પૂર્ણ કરનારો, ભાગ્યનો સાથ સહકાર આપનારો તથા તમારી સુખ સમૃદ્ધિમાં પણ વધારો કરનારો બની રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. તમારો તણાવ દૂર થશે અને હકારાત્મક અભિગમને લીધે તમે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. કન્યા રાશિના લોકોએ ધ્યાન, મેડિટેશન કરવું જોઈએ, ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ તથા તમે તમારા કાર્યો ઉપર, તમારા પરિશ્રમ ઉપર તમે ભરોસો રાખશો તો ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થશે. કોઈની વાતમાં આવીને ઉતાવળમાં કોઈ રોકાણ કરવાથી પણ તમારે બચવું જોઈએ. તુલા રાશિ, આ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે. મનની મુરાદો પૂરી થશે. ધાર્યા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો અને વિવાદોમાંથી પણ મુક્તિ મેળવશો. આર્થિક સમસ્યાઓમાં થોડીક સાવધાની રાખવી પડી શકે છે. થોડીક બીમારીઓને કારણે તણાવ વધી શકે છે, પરંતુ તમે ખાનપાનની વિશેષ કાળજીથી સ્વાસ્થ્યની મુશ્કેલીઓ દૂર પણ કરી શકશો. આર્થિક બાબતોમાં આ મહિનો તમારા માટે ઘણો જ લાભદાયી રહેશે. આવકમાં વધારો થશે. જાવકનું સંતુલન જે બગડી રહ્યું હતું એમાં પણ સુધારો જોવા મળશે અને વ્યવસાયિક ક્ષેત્રે મહત્ત્વના કાર્યો ઝડપથી પૂરા થશે. આવકમાં વધારાની સાથે સાથે
માન સન્માન પ્રાપ્ત થશે, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. કાર્યસ્થળે જે મહેનત કરી રહ્યા હતા અને પરિણામ મળતું ન હતું એમાં પણ તમને સારું પરિણામ જોવા મળશે. તમારા ઉપરી અધિકારીઓનો તમને સાથ સહયોગ મળશે. હિતશત્રુઓ દ્વારા જે પરેશાની થતી હતી એ પણ દૂર થશે. માનસિક સ્વાસ્થ્ય પણ વધુ સારું બનશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. હકારાત્મક અભિગમ વધશે. તમારા હકારાત્મક નિર્ણયોમાં પણ વધારો જોવા મળશે. પ્રેમ જીવનમાં કે જીવનસાથી સાથેના કોઈ તણાવ હતો, વિવાદો હતા, તો એ દૂર થશે અને પરસ્પર પ્રેમ અને સહકારમાં વધારો જોવા મળશે. તમારા સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે અને વડીલોના સ્વાસ્થ્યને લગતી બાબતોમાં જે તણાવ હતો, ચિંતાઓ હતી એ દૂર થશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. તમારા ખર્ચાઓમાં પણ ઘટાડો જોવા મળશે. કેટલીક બચતો માટે કે નવા મકાનની, ગાડીની ખરીદી માટે તમે પ્રયત્ન કરી રહ્યા હતા, સફળતા મળતી ન હતી, તો એમાં પણ તમને ધાર્યું પરિણામ મળી શકશે. આ મહિનો તમારા માટે લાભદાયી સાબિત થશે. કારકિર્દીની બાબતમાં પણ તમને મહત્ત્વના પરિણામો જોવા મળશે. તમારી શ્રેષ્ઠ ઉપલબ્ધિઓને લીધે તમારી લોકચાહનામાં વધારો થશે. લોકોનો તમારી ઉપર ભરોસો વધશે. સાથે સાથે નવા સાહસો તરફ તમારી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળશે અને તમે કોઈ કાર્યને લઈને ચિંતામાં હતા, આર્થિક સમસ્યાથી ઘેરાયેલા હતા, તો એમાં પણ ચોક્કસ તમને રાહતના સારા સમાચાર પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રોએ આળસથી દૂર રહી તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ, મહેનત તરફ ધ્યાન આપવું જોઈએ અને તમે કોઈ રોકાણો કરેલા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે તો એમાં તમને રાહતના સમાચાર પ્રાપ્ત થશે. કોર્ટ કેસની બાબતમાં પણ આ સમયગાળો તમારા માટે લાભદાયી બની રહેશે. તમારે વાણી વર્તન ઉપર સંયમ રાખવો અને વિવાદોથી દૂર રહેવું. તુલા રાશિના લોકોએ ધ્યાન, યોગ, મેડિટેશન કરવું, ઈષ્ટદેવની આરાધના કરવી. વૃશ્ચિક રાશિ, આ સમયગાળો તમારા માટે ઘણો મહત્ત્વનો રહેશે, કારણ કે તમે વ્યવસાય ક્ષેત્રે નવી પ્રસિદ્ધિ મેળવશો. આવકમાં વધારો પણ જોવા મળશે. કાર્યસ્થળે મુશ્કેલીઓમાંથી બહાર નીકળશો, પરંતુ કેટલીક વિપરીત પરિસ્થિતિઓને લીધે હિતશત્રુઓ દ્વારા તમારી પરેશાનીમાં વધારો થઈ શકે છે અને કાર્યસ્થળે તમારા કાર્ય ઉપર વિશેષ ધ્યાન રાખવું. તમારા કાર્યો સમયસર પૂરા થાય તેના ઉપર ધ્યાન રાખવું. કોઈના ઉપર મૂકેલો વધુ ભરોસો તમારી મુશ્કેલીઓ વધારી શકે છે અને તમે વિદેશને લગતી બાબતો સાથે સંકળાયેલા છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો, તો એમાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. લાલચમાં આવીને કોઈ રોકાણ ન કરવું અને તમે જો વાહન ચલાવી રહ્યા છો કે કોઈ જોખમી મશીનરી સાથે સંકળાયેલા છો તો એમાં પણ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. વૃશ્ચિક રાશિના લોકો માટે આ મહિનો આવક કરતાં જાવકમાં વધારો જોવા મળી શકે છે અને આવક જાવકનું સંતુલન પણ બગડી શકે છે. માટે વધુ પડતા બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું. જીવનસાથી સાથે કે પ્રેમ જીવનમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો વાણી વર્તન ઉપર ખૂબ જ સંયમ રાખવો. કોર્ટ કેસની બાબતમાં પણ ખૂબ જ સાવધાની રાખવી અને તમારા સહકર્મચારીઓ સાથે કે તમારા ભાગીદારો સાથે તમારા કોઈ નિર્ણયને લઈને વિવાદો થઈ શકે છે. તમારો કોઈ નિર્ણય ખોટો પડી શકે છે. આર્થિક નુકસાનીનો સામનો પણ કરવો પડી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોએ સટ્ટાકીય બાબતોથી ખાસ દૂર રહેવું. કોઈની વાતમાં આવીને ઉતાવળમાં, લોભ લાલચમાં કોઈ નિર્ણય ન કરવો, અન્યથા મુશ્કેલીઓનો સામનો પણ કરવાનો થઈ શકે છે. તમે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પરિવારની, વડીલોની, મિત્રોની સલાહ લેશો તો ચોક્કસ તમારી મુશ્કેલીમાં તમને રાહત જોવા મળી શકે છે અને કોઈ પણ નિર્ણય ખૂબ જ ધીરજથી લેવો, સમજી વિચારીને લેવો. ગુસ્સાથી દૂર રહેવું, અહંકારનો ત્યાગ કરવો તથા નિયમિત ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ અને ધ્યાન, મેડિટેશન કરવું જોઈએ.
તથા હનુમાન ચાલીસાના પાઠ કરવા, કાળા પશુ પંખીની સેવા કરવી તમારા માટે વધુ લાભદાયી બની રહેશે. વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને આળસથી દૂર રહેવું અને તમારા લક્ષ્ય ઉપર, મહેનત ઉપર વધુ ધ્યાન આપવું તથા કારકિર્દીની બાબતમાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન કરવો, સમજી વિચારીને નિર્ણય લેવો. અને જો તમે કાર્યસ્થળની જગ્યા બદલવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો એમાં તમારા વડીલોની, પરિવારની સલાહ અવશ્ય લેવી જોઈએ. કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા કે કોઈ સોદાઓ અટકેલા હતા, જમીન મકાનના કોઈ સોદાઓ અટકેલા હતા, તો એમાં ચોક્કસ તમને રાહત જોવા મળશે. ધન રાશિ: આ મહિનો તમારા માટે ઘણો મહત્ત્વનો તથા સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરનારો બની રહેશે. તમે વ્યવસાયિક ક્ષેત્રે મોટી પ્રસિદ્ધિ હાંસિલ કરશો, આવકમાં પણ વધારો જોવા મળશે. કાર્યસ્થળે તમારી મહેનત રંગ લાવશે. પદ, પ્રતિષ્ઠા, પ્રમોશન મળશે. આવકમાં વધારો થશે. આવકના સ્ત્રોતોનો પણ ઉમેરો થઈ શકે છે. પારિવારિક વિવાદોને લઈને તમે તણાવમાં હતા તો એમાં પણ તમને રાહતના સમાચાર પ્રાપ્ત થશે. માનસિક સ્વાસ્થ્ય વધુ સારું રહેશે. આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળશે. અને તમે કોઈ કાર્યોને લઈને ચિંતામાં હતા કે ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા હતા, સફળતા મળતી ન હતી, તો એમાં પણ તમને સફળતા મળશે. ભાગ્યનો સાથ સહકાર મળશે અને તમારા કાર્યો સમયસર પૂરા થશે. હિત શત્રુઓ દ્વારા થતી પરેશાની પણ દૂર થશે. અને કાર્યસ્થળે તમે કોઈ વિવાદને લઈને નિંદાપાત્ર થયા હતા તો એમાં પણ તમારી મુશ્કેલીઓ દૂર થશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ સારો વધારો જોવા મળશે. પારિવારિક શુભ પ્રસંગોનું આયોજન થશે. પરિવારમાં તણાવભરી સ્થિતિ હતી એ પણ દૂર થશે. તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છો કે વિદેશ સંબંધિત તમારા કાર્યોમાં મુશ્કેલીઓ છે તો એ ચોક્કસ દૂર થશે. તમારે વાણી વિવાદને લઈને કોઈ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. નજીકના વ્યક્તિઓ સાથે વિવાદો થઈ શકે છે. માટે વાણી વર્તન ઉપર સંયમ રાખવો, અહંકારથી, ગુસ્સાથી દૂર રહેવું. આ મહિને તમારી મહેનતમાં પણ ખૂબ જ વધારો જોવા મળશે. પરિશ્રમ વધુ થશે, પરંતુ સાથે સાથે સફળતા પણ તમને ખૂબ જ સારી મળશે. અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે પરિશ્રમ પણ ખૂબ જ કરશો અને તમારા લક્ષ્યને પ્રાપ્ત પણ કરી શકશો. પરંતુ ખોટા વિવાદોને લીધે, ખોટી ગેરસમજને લીધે પારિવારિક વિવાદો ઊભા ન થાય, વ્યવસાયિક વિવાદો ઊભા ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. કોઈના ઉપર મૂકેલો વધુ પડતો ભરોસો તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. નાણાકીય છેતરપિંડી પણ થઈ શકે છે. માટે ખૂબ જ સાવધાની પણ રાખવી જોઈએ. સાસરી પક્ષ સાથે કોઈ વિવાદો ચાલી રહ્યા છે કે પૈતૃક સંપત્તિને લગતા કોઈ વિવાદો ચાલી રહ્યા છે તો એમાં સમજી વિચારીને નિર્ણય લેવો. તમારા કોઈ નિર્ણયને ખોટા પડવાને લીધે તમારી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. માટે તમારે મિત્રોની, વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ અને લોભ લાલચમાં કે કોઈની વાતમાં આવીને ઉતાવળમાં રોકાણો કરવાથી પણ દૂર રહેવું જોઈએ. ધનરાશિના લોકોએ ગરીબનો તિરસ્કાર ન કરવો તથા ગરીબને ભોજન આપવું જોઈએ અને ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા જોઈએ તથા સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. મકર રાશિ: આ મહિનો તમારા માટે સારો રહેશે, પરંતુ કેટલાક પરિણામોને લઈને તમારે સાવધાન રહેવાની જરૂર છે. આર્થિક સમસ્યાઓમાં વધારો જોવા મળી શકે છે. કર્જને લઈને તમારી પરેશાનીઓમાં વધારો જોવા મળે. તમે આર્થિક નાણાકીય ભીડનો સામનો પણ કરવો પડે. માટે બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું અને તમારી આવક સામે જાવકનું સંતુલન બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માતાના કે વડીલોના સ્વાસ્થ્યને લઈને તમે જે ચિંતામાં હતા એમાં તમને રાહતના સમાચારો પ્રાપ્ત થશે તથા વ્યવસાયિક ક્ષેત્રે તમારી આવકમાં વધારો થશે, પરંતુ ખર્ચાઓમાં પણ વધારો જોવા મળી શકે છે. કેટલાક નિર્ણયો ખોટા પડવાને લીધે તમારે નિંદામાંથી પસાર થવું પડી શકે છે. આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે.
માટે બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહી તમારા લક્ષ્ય ઉપર, કાર્યો ઉપર ધ્યાન આપશો અને જૂની ભૂલો ફરીથી ન થાય તેનું પણ ખૂબ જ ધ્યાન રાખશો. વધુ પડતા વિચારોને લીધે તમારા તણાવમાં વધારો થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસ ઉપર અસર થઈ શકે છે. હકારાત્મક અભિગમ રાખવો અને નકારાત્મક વિચારોથી દૂર રહી તમે કાર્યસ્થળે, વ્યવસાયિક ક્ષેત્રે પ્રયત્નશીલ રહેશો તો ચોક્કસ તમને લાભ થઈ શકે છે. તમે કોઈ નવા વ્યવસાયની, નવા કાર્યની શરૂઆત કરવા માગો છો તો એમાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવો. તમારા વડીલોની સલાહ, મિત્રોની સલાહ અવશ્ય લેવી જોઈએ. તથા તમે કોઈ વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો તમારા પરિવાર સાથે સમય પસાર કરો. વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ. કોર્ટ કેસની બાબતમાં કે સાસરી પક્ષ સાથેના વિવાદો ચાલી રહ્યા છે તો તમારે વાણી વર્તન ઉપર સંયમ રાખવો. સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું. લોભ લાલચમાં કોઈ રોકાણ ન કરવું, અન્યથા કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે. આ સમયગાળો કારકિર્દી માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો તો એમાં તમને રાહતના પરિણામ આપનારો બની રહેશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને મહેનત વધુ કરવી પડી શકે છે અને તમે કાર્યસ્થળે જગ્યા બદલવા માગો છો તો એમાં સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. મકર રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે અને તમારા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન પણ આપવું જોઈએ. મકર રાશિના લોકોએ પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ તથા પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. કુંભ રાશિ, આ મહિનો તમારા માટે ઘણો સારો રહેશે, પરંતુ કેટલીક સાવધાનીઓથી તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. આવકમાં વધારો થશે, વ્યવસાયમાં પ્રગતિ થશે, અટકેલા સોદાઓ પૂરા થશે, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પરંતુ વ્યવસાયિક ક્ષેત્રે તમારે ખર્ચાઓમાં વધારો થઈ શકે છે, જાવકમાં વધારો થઈ શકે છે. તમારી કોઈ ભૂલને લીધે આર્થિક નુકસાનીનો સામનો પણ કરવો પડી શકે છે. માટે તમારે કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો. પરિવારની, મિત્રોની, ભાગીદારોની સલાહ અવશ્ય લેવી તથા વધુ પડતા નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને ગુસ્સાથી દૂર રહેવું. અહંકારનો ત્યાગ કરવો. કાર્યસ્થળે તમે જે મહેનત કરી રહ્યા હતા અને સફળતા મળતી ન હતી, હિતશત્રુઓ દ્વારા પરેશાની થતી હતી, તો એમાં તમને રાહત પ્રાપ્ત થશે. પરંતુ તમારા ઉપરી અધિકારી સાથેના સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું. આળસનો ત્યાગ કરવો અને મહત્ત્વના કાર્યો સમયસર પૂર્ણ થાય તેના ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર પણ બની રહેશે. પારિવારિક વિવાદો છે, પિતા સાથે વિવાદો ચાલી રહ્યા છે કે પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો ચાલી રહ્યા છે તો તમારે વાણી વર્તન ઉપર સંયમ રાખવો અને તમારા ગુસ્સાને લીધે કે તમારી વાણીને લીધે કોઈક મુશ્કેલી ઊભી ન થાય, તણાવ ઊભો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારકિર્દીની બાબતમાં આ સમયગાળો સારો રહેશે. શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત થશે અને તમે જે મહત્ત્વના કાર્યોને લઈને ખૂબ જ ચિંતામાં હતા, તણાવમાં હતા, તો એમાં પણ તમને રાહતના સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ મહેનત તરફ ધ્યાન આપવું, આળસથી દૂર રહેવું. સંતાનો સાથે કોઈ વિવાદો ચાલી રહ્યા છે, સંતાનો તરફથી કોઈ સમસ્યા છે તો એ દૂર થશે. સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે અને સંતાનો તરફથી શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે. કુંભ રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને વધુ સાવધ રહેવાની જરૂર છે. સાંધાને લગતી બીમારી કે અન્ય કોઈ જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે. ખાનપાનને લીધે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માટે તમારા ખાનપાન ઉપર વિશેષ કાળજી રાખવી. તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી રહ્યા છો કે કોઈક નવું સાહસ કરી રહ્યા છો, નવા રોકાણો કરી રહ્યા છો તો પરિવારની સલાહ અવશ્ય લેવી જોઈએ. તમારે ગાયને ઘાસચારો ખવડાવવો તથા શનિદેવના મંત્ર જાપ કરવા જોઈએ તથા કાળા પશુ પંખીને ભોજન આપવું જોઈએ.
મીન રાશિ, આ સમયગાળો તમારા કાર્યોને લઈને તમે વધુ ઉત્સાહિત રહેશો, આત્મવિશ્વાસ પણ વધશે, પારિવારિક વિવાદોમાંથી મુક્તિ પણ મળશે, પરંતુ કેટલીક બાબતોથી તમારે સાવધ રહેવાની ખાસ જરૂર છે. મીન રાશિના લોકોએ વ્યવસાયિક ક્ષેત્રે તમને મોટી પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, આવકમાં ખૂબ જ સારો વધારો જોવા મળે અને કાર્યસ્થળે તમે મહેનત કરી રહ્યા હતા એનું તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. કોઈ પદ પ્રમોશન અટકેલું હતું કે હિત શત્રુઓ દ્વારા પરેશાની થતી હતી તો એમાં પણ તમને રાહત થશે. કાર્યસ્થળની જગ્યા બદલવા માટે તમે મહેનત કરી રહ્યા હતા, સફળતા મળતી ન હતી તો એમાં પણ તમને અચાનક સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દીની બાબતમાં આ સમયગાળો તમારી અનુકૂળ રહેશે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરવો અને લોભ લાલચમાં આવીને કોઈ રોકાણ ન કરવું, સટ્ટાકીય બાબતોથી તમારે ખાસ દૂર રહેવું જોઈએ. વાણી વર્તન ઉપર સંયમ રાખવો, તમારી વાણીને લીધે કાર્યસ્થળે તમારા ઉપરી અધિકારી સાથે વિવાદો થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે તમારા સહભાગીદારો સાથે વિવાદો થઈ શકે છે અને તમારી આર્થિક સમસ્યાઓમાં પણ મુશ્કેલી વધી શકે છે. માટે વાણી વર્તન ઉપર ખૂબ જ સંયમ રાખવો જોઈએ તથા અહંકારનો ત્યાગ કરવો જોઈએ. જીવનસાથી સાથે કોઈ મતભેદ છે તો તમારે વાણી ઉપર સંયમ રાખવો અને પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ છે તો એ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. કોર્ટ કેસની બાબતમાં આ સમયગાળો તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. તમારી કોઈ ભૂલને લીધે મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ મહેનત ઉપર વધુ ધ્યાન આપવું તથા આત્મવિશ્વાસ જાળવી રાખવો અને આળસથી દૂર રહેવું. તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થશે, મિત્રો સાથે પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. સંતાનો તરફની કોઈ સમસ્યા હતી તો એમાં રાહતના સમાચાર પ્રાપ્ત થશે. તમે કોઈ નવા ગાડી મકાનની ખરીદી કરવા માગતા હતા તો એમાં તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે. જમીન મકાનના કોઈ સોદાઓ અટકેલા છે તો એ સત્વરે પૂરા થઈ શકે છે, પરંતુ લોભ લાલચને લીધે કોઈ સોદાઓ ન કરવા, અન્યથા મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે. વિદેશ વ્યવસાયને લગતી બાબતોમાં કે અભ્યાસને લગતી બાબતોમાં તમારે કેટલીક બાબતોની સાવધાની રાખવાની જરૂર છે. તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરવા તથા શનિવારના દિવસે શનિદેવના મંત્ર જાપ કરવા, કાળા પશુ પંખીને ભોજન આપવું અને સટ્ટાકીય બાબતોથી પણ ખાસ દૂર રહેવાની જરૂર છે. મિત્રો, રાશિફળ પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.